ક્વાંટના આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર દારૂ પી લોકોની કરે છે સારવાર. થોથા વળતી જીભ, ગોથા ખાતા આ ભાઈ, લાલ લાલ આંખો. આ છે છોટાઉદેપુરના ક્વાંટના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર. આ મહાશય ચાલુ નોકરીએ ટલ્લી થઈ ગયા. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવે ચાલુ નોકરીએ દારૂ પીધો. દારૂ પીધા બાદ ડોક્ટર સાહેબ હોશમાં ન હતા. માંડ માંડ બેસી શકતા હતા. ઊભા થતા જ ગોથા મારતા હતા અને બોલે તો જીભના થોથા વળતા હતા. જ્યારે ગરીબ દર્દીઓ સારવાર માટે આવ્યા તો તેમની સારવાર કરી નહીં, ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી ગરીબ દર્દીઓને પાછા ધકેલી દીધા. ડોક્ટરે રિપોર્ટ જોવાની પણ ના પાડી દીધી, જેનો વિડીયો વાયરલ થયો છે. કોઈને બોલાવો, પોલીસને. પ્રાંતિજની દારૂની સૌથી મોટી ભઠ્ઠી પકડાય. 25,000 લીટર દારૂ બનાવવાનો હતો ટાર્ગેટ. પ્રાંતિજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની સૌથી મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો, જ્યાં મોટી મોટી 2 તલાવડી તથા ભઠ્ઠીની વ્યવસ્થા જોવા મળી. અહીં 25,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ટાર્ગેટ હોવાની આશંકા છે. પોલીસે અહીંથી 1,172 લીટર દેશી દારૂ જપ્ત કરી લીધો, જ્યારે 22,535 લીટર જેટલો વોશ પકડાયો, જે હજુ પણ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો હતો. જો કે આ વોશ ઉપયોગમાં લેવાય એ પહેલા જ પોલીસ ત્રાટકી અને બધા જ પ્લાન પર પાણી ફેરવી દીધું. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે લાંબા સમયથી અહીં દેશી દારૂ બનાવવાનો હતો, કારણ કે દારૂને ઠંડો કરવા માટે ખાસ પાક્કા બાંધકામ સાથે 2 મોટી કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરેલું છે. દરોડા સમયે એસએમસીએ 2 આરોપીને દબોચી લીધા છે. જો કે અન્ય 21 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. પોલીસે હાલ તમામ 23 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. માવાની મુવાડી ગામે ખારી નદીના કાંઠે આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી. એસએમસીની કાર્યવાહીથી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે. દાહોદથી લઈને કચ્છ સુધીની સરહદો પર પોલીસે કર્યું સઘન ચેકિંગ. 31 ડિસેમ્બરને લઈને દરોડિયાઓ બેફામ ન બને તેને લઈને પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. સરહદો પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. દાહોદ એસપીની અધ્યક્ષતામાં કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી. દાહોદ હાઈવે પર ડ્રાઈવ યોજવામાં આવી હતી. વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડ વસૂલાયો. પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. પોલીસે દારૂ પીધેલા અને દારૂ વેચનાર સામે કાર્યવાહી કરી. એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. પોલીસે ડ્રાઈવને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાપુતારા ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાપુતારા ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોટલ તેમજ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત રાજસ્થાનની કાલિયાકુવા બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈ મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર એસઆરપી સહિત 60 પોલીસ જવાનોની બાજ નજર રહેશે. દારૂની હેરાફેરી રોકવા મહીસાગર એલસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે. પશ્ચિમ કચ્છ પોલીસ એક્શનમાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિવિધ હોટલ તેમજ ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરશે. જાહેર સ્થળો પર અલગ અલગ ટીમ સતત પેટ્રોલિંગ કરશે. શહેરના પ્રવેશ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે. મહિલાઓને થતી મુશ્કેલી અંગે હેલ્પલાઇન પર પણ જાણ કરવા અપીલ કરી છે. બોર્ડર પર હવે શ્વાન પકડશે દારૂ. 31 ડિસેમ્બર પહેલા સઘન ચેકિંગ. ગુજરાતમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. દારૂની મહેફિલો જામવાની છે, ત્યારે ગુજરાતમાં દારૂ ઘૂસે નહીં અને દારૂ પીને ફરતા લોકો પર પોલીસે સઘન ચેકિંગ કર્યું છે. ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હવે શામળાજી રતનપુર બોર્ડર પર શ્વાન દારૂડિયાઓને અને દારૂને પકડશે. શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસે ડોગ સાથે વાહન ચેકિંગ હાથ ધર્યું છે. ટ્રેન કરાયેલ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. છેલ્લા 15 દિવસમાં પોલીસે 3 કરોડ ઉપરાંત ઝડપ્યો છે દારૂ. છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન 101 દારૂના કેસ કરાયા. આ તરફ રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ધાનેરાની નેનાવા, વાસણ, અનાપુર, થરાદની ખોડા અને પાંથાવાડની ગુંદરી ચેકપોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે પાડોશી રાજ્યમાંથી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી કરી. ધાનેરાના વાસણ ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ટ્રક ઝડપીને ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 આરોપીની અટકાયત કરી.
દારૂબંધીના કડક અમલ અને દારૂબંધીની હેરાફેરીને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાને સ્પર્શતી 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈને પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી હાઉસફુલ, પાર્ટીઓ માટે તૈયારીઓને આખરી ઓપ. સંઘ પ્રદેશ દમણમાં 31st અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓ ઉમટતા જ અહીં જોરદાર રોનક જોવા મળી રહી છે. હોટેલ્સમાં પણ પાર્ટીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે ગુજરાત ઉપરાંત મુંબઈના પ્રવાસીઓ માટે પણ દમણ પહેલી પસંદ બની ગયું છે. પ્રવાસીઓનો દાવો છે કે અહીં બજેટ ફ્રેન્ડલી હોટલ્સ અને વિવિધ પ્રવાસન આકર્ષણનો કારણે ખૂબ જ મજા પડી રહી છે. સાથે જ અહીંના બીચ ઉપર પણ ખૂબ જ શાનદાર પાર્ટીઓ જોવા મળશે. 31st રાત્રે અહીં ડીજે અને મ્યુઝિક પાર્ટીનું જબ્બર આયોજન કરાયું છે. મોટાભાગની હોટલ્સમાં એડવાન્સ બુકિંગ થઈ ગયા છે. ક્રિસમસના દિવસથી જ અહીં પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. તો નાતાલના વેકેશનમાં પ્રવાસીઓ એસઓયુ તરફ ઉમટ્યા. તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા માટે પ્રવાસીઓની અત્યારથી જ ભીડ જામી છે. કેટલાક પ્રવાસીઓ 31 ડિસેમ્બર પણ અહીં જ મનાવવાનો પ્લાન કર્યો છે. બીજી તરફ કેવડિયાની હોટલો પણ ફૂલ થઈ ગઈ છે. 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું, મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો. ત્યારે જૂનાગઢનું સાસણગીર અભયારણ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. સિંહોને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. નાતાલને લઈ ઓનલાઈન પરમિટ ફૂલ થઈ છે. પ્રવાસીઓને ગીર અભયારણ્ય જવાની ટિકિટ નથી મળતી. તે લોકો દિવળિયા સફારી પાર્કની મુલાકાત લે છે. તો જૂનાગઢનું સકરબાગ ઝૂ પણ પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. તો દીવ પણ અત્યારથી હાઉસફુલ થઈ ગયું છે. પ્રવાસન સ્થળ દીવમાં સહેલાણીઓનો ધસારો વધ્યો છે. નાતાલની રજાઓને લઈને દીવ જિલ્લાના ચર્ચ, નાગવા બીચ સહિતના દીવના કિલ્લા પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી. તો નાગવા બીચ પર અને દીવ શહેરની અનેક હોટલો 31 ડિસેમ્બરને લઈને હાઉસફુલ છે. હાલ દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દ્વારકાધીશના દર્શને ભક્તોનું ઘોડાપુર, જગત મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. એક તરફ નાતાલના મિની વેકેશનનો માહોલ જામ્યો છે, બીજી તરફ ગુજરાતભરના પ્રવાસન સ્થળો હાઉસફુલ થઈ ચૂક્યા છે. અને ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો. જગત મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જગત મંદિરની બહાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર છે. બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ. નાતાલના આ વેકેશનને લઈને ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના અને વિશ્વમાં પથરાયેલા કૃષ્ણ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તો નાતાલમાં મિની વેકેશનને લઈને પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી છે. સોમનાથ, દ્વારકા, દીવ, ગીર, જ્યાં જુઓ ત્યાં લોકો પરિવાર સાથે પહોંચી રહ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. સોમનાથ તીર્થમાં હાલ શિયાળાની મોસમમાં પણ વાતાવરણ સાનુકૂળ રહેતું હોય યાત્રિકોની ભીડ જામી છે. આગામી વર્ષ વધુ સારું જાય અને સમગ્ર રાજ્ય તેમજ દેશ સુખમય નીવડે અને સમગ્ર માનવ જાત સુખ શાંતિની અનુભૂતિ કરે તેવી સોમનાથ દાદાના ચરણોમાં ભક્તોએ પ્રાર્થના કરી. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને કોઈ સમસ્યા વિના દર્શન થાય તેવું સુચારું આયોજન કરવા બદલ યાત્રિકોએ સોમનાથ ટ્રસ્ટનો આભાર